રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ સ્થિર. કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે પોઝિટિવ કેસમાં થઈ રહ્યો છે ઘટાડો. તમામ જિલ્લામાં વાયરસ સામે લડવા આરોગ્ય વિભાગ સજ્જ. એમએસએમઈ ઉદ્યોગ તરફ વળતા ગુજરાતીઓ. અત્યાર સુધીમાં 19.63 લાખ એમએસએમઈ એકમોની નોંધણી. સુરત અને અમદાવાદ દેશભરમાં સૌથી વધુ ઉદ્યમ નોંધણી ધરાવતા 10 જિલ્લામાં સમાવિષ્ટ. સીટીઈપી, જીઆઈડીસી, રોડ અને પોર્ટ જેવી સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાના કારણે બન્યું શક્ય. સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા સરકાર પ્રયત્નશીલ. 28,000 સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનોને કુલ ₹350 કરોડની લાભ સહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્યમાં આજે વરસાદનો વિરામ. 2 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોએ કઠોળ, કપાસ અને ડાંગરની કરી વાવણી. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 60% વરસાદ. રાજ્યસભામાં બજેટ ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, એનડીએ સરકારે યુપીએ શાસન કરતા 5 ગણાથી વધુની આપી રોજગારી. ભેદભાવના આરોપ ઉપર નિર્મલા સીતારમણે આંકડાઓ સાથે આપ્યા જવાબો. સંસદના બજેટ સત્ર દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રહાર યથાવત. રેલવે દુર્ઘટનાઓ અંગે લોકસભામાં વિપક્ષનો હોબાળો. જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષને લીધી આડેહાથ. મુંબઈ અમદાવાદ વચ્ચે ચાલતી બુલેટ ટ્રેનની કામગીરી સંતોષજનક હોવાનો સરકારનો દાવો. લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, બુલેટ ટ્રેનની સ્પીડ અને સુરક્ષા અમારી પ્રાથમિકતા. કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી 160થી વધુના મૃત્યુ. સૈન્યની મદદથી રાહત અને બચાવની કામગીરી ચાલુ. કેટલાક રાજ્યોએ પણ મદદનો લંબાવ્યો હાથ. મુખ્યમંત્રી પી વિજયને કરી સમીક્ષા બેઠક, તો અમિત શાહે કહ્યું, કેરળ સરકારને સતર્ક કરવા છતાં ન લીધા પગલાં. પેરિસ ઓલિમ્પિકમાં મેડલ મળવાની આશા જીવંત રાખતા ભારતીય એથ્લીટ્સ. 50 મીટર રાઇફલ મેન્સ ઇવેન્ટમાં સ્વપ્નિલ કુસાલે ફાઇનલમાં, તો બેડમિન્ટનમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેન, ટેબલ ટેનિસમાં શ્રીજા અકુલા, મુક્કેબાજીમાં લવલીના અને તીરંદાજીમાં દીપિકા કુમારી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં.